અમેરિકાના અલાસ્કા અને કેનેડાના યુકોન વિસ્તારની સરહદ પાસે આવેલી ધરતી શનિવારે શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.0 મેગ્નિટ્યુડ હતી અને ભૂકંપનું કેન્દ્ર અલાસ્કાના જૂના શહેરથી લગભગ 370 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને યુકોનના વ્હાઇટ હોર્સથી લગભગ 250 કિલોમીટર પશ્ચિમમાં હતું. તો દુર્ઘટના અંગે વ્હાઇટ હોર્સમાં અધિકારીઓએ ભૂકંપના 2 મોટા ઝટકા આવ્યા હોવાની પુષ્ટિ કરી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના સાર્જન્ટે જણાવ્યું કે આ આંચકો ચોક્કસપણે ખૂબ જોરથી અનુભવાયો અને આ ઝટકા ઘણા બધા લોકોએ અનુભવ્યા હતા. જો કે ભૂકંપના આટલા જોરદાર આંચકા આવ્યા હોવા છતાં અત્યાર સુધી પણ જાનહાનિ કે નુકસાન અંગે કોઈ વિગતો આવી નથી. આ મામલે નેચરલ રિસોર્સિસ કેનેડાની ભૂકંપ નિષ્ણાત એલિસન બર્ડે જણાવ્યું કે ભૂકંપના કેન્દ્ર પાસેનો યુકોન વિસ્તાર ઉબડ-ખાબડ પહાડી વિસ્તાર છે અને અહીં વસ્તી અત્યંત ઊંચી છે. બર્ડે કહ્યું કે મોટાભાગના લોકોએ શેલ્ફ અને દિવાલો પરથી વસ્તુઓ ખરી પડવાની વાત કરી છે. હજુ સુધી ઇમારતો કે માળખાકીય નુકસાનના કોઈ સમાચાર નથી. યુએસજીએસ પ્રમાણે ભૂકંપ જમીનથી લગભગ 10 કિલોમીટર ઊંડાઈ આવ્યો હતો અને તેની સાથે ઘણા નાના આફ્ટર શોક્સ પણ આવ્યા હતા. આટલા જોરદાર ઝટકા હોવા છતાં અધિકારીઓએ સુનામીનો કોઈ ખતરો નહોતો ગણાવ્યો. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર અને નેશનલ વેધર સર્વિસે પુષ્ટિ કરી છે કે આ ઘટનાથી પશ્ચિમી કિનારા અને આસપાસના તટીય વિસ્તારોમાં સુનામીનો કોઈ ભય નથી. ભૂકંપના કેન્દ્રની સૌથી નજીકનું કેનેડિયન નગર હેન્સ જંકશન છે, જે લગભગ 130 કિલોમીટર દૂર છે. યુકોન સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના 2022ના આંકડા પ્રમાણે અહીંની વસ્તી 1018 છે. અલાસ્કાનો યાકુટાટ વિસ્તાર ભૂકંપ કેન્દ્રથી માત્ર 91 કિલોમીટર દૂર હતો, જ્યાંની વસ્તી 662 છે. અલાસ્કા ભૂકંપ કેન્દ્રના ઓપરેશન્સ ડિરેક્ટર ઓસ્ટિન હોલેન્ડે યુએસએ ટુડેને જણાવ્યું કે તેમને કોઈ વ્યક્તિ ઘાયલ થયા હોવાના કે નુકસાન અંગેના અહેવાલ મળ્યા નથી, પરંતુ તેમણે સ્વીકાર્યું કે અલાસ્કા અને કેનેડાના આસપાસના વિસ્તારોમાં ઝટકો ખૂબ જ ઊંડો અને જોરથી અનુભવાયો હતો. અમેરિકાના અલાસ્કા અને કેનેડાના યુકોન વિસ્તારની સરહદ પાસે આવેલી ધરતી શનિવારે શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.0 મેગ્નિટ્યુડ હતી અને ભૂકંપનું કેન્દ્ર અલાસ્કાના જૂના શહેરથી લગભગ 370 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને યુકોનના વ્હાઇટ હોર્સથી લગભગ 250 કિલોમીટર પશ્ચિમમાં હતું. તો દુર્ઘટના અંગે વ્હાઇટ હોર્સમાં અધિકારીઓએ ભૂકંપના 2 મોટા ઝટકા આવ્યા હોવાની પુષ્ટિ કરી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના સાર્જન્ટે જણાવ્યું કે આ આંચકો ચોક્કસપણે ખૂબ જોરથી અનુભવાયો અને આ ઝટકા ઘણા બધા લોકોએ અનુભવ્યા હતા. જો કે ભૂકંપના આટલા જોરદાર આંચકા આવ્યા હોવા છતાં અત્યાર સુધી પણ જાનહાનિ કે નુકસાન અંગે કોઈ વિગતો આવી નથી. આ મામલે નેચરલ રિસોર્સિસ કેનેડાની ભૂકંપ નિષ્ણાત એલિસન બર્ડે જણાવ્યું કે ભૂકંપના કેન્દ્ર પાસેનો યુકોન વિસ્તાર ઉબડ-ખાબડ પહાડી વિસ્તાર છે અને અહીં વસ્તી અત્યંત ઊંચી છે. બર્ડે કહ્યું કે મોટાભાગના લોકોએ શેલ્ફ અને દિવાલો પરથી વસ્તુઓ ખરી પડવાની વાત કરી છે. હજુ સુધી ઇમારતો કે માળખાકીય નુકસાનના કોઈ સમાચાર નથી. યુએસજીએસ પ્રમાણે ભૂકંપ જમીનથી લગભગ 10 કિલોમીટર ઊંડાઈ આવ્યો હતો અને તેની સાથે ઘણા નાના આફ્ટર શોક્સ પણ આવ્યા હતા. આટલા જોરદાર ઝટકા હોવા છતાં અધિકારીઓએ સુનામીનો કોઈ ખતરો નહોતો ગણાવ્યો. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર અને નેશનલ વેધર સર્વિસે પુષ્ટિ કરી છે કે આ ઘટનાથી પશ્ચિમી કિનારા અને આસપાસના તટીય વિસ્તારોમાં સુનામીનો કોઈ ભય નથી. ભૂકંપના કેન્દ્રની સૌથી નજીકનું કેનેડિયન નગર હેન્સ જંકશન છે, જે લગભગ 130 કિલોમીટર દૂર છે. યુકોન સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના 2022ના આંકડા પ્રમાણે અહીંની વસ્તી 1018 છે. અલાસ્કાનો યાકુટાટ વિસ્તાર ભૂકંપ કેન્દ્રથી માત્ર 91 કિલોમીટર દૂર હતો, જ્યાંની વસ્તી 662 છે. અલાસ્કા ભૂકંપ કેન્દ્રના ઓપરેશન્સ ડિરેક્ટર ઓસ્ટિન હોલેન્ડે યુએસએ ટુડેને જણાવ્યું કે તેમને કોઈ વ્યક્તિ ઘાયલ થયા હોવાના કે નુકસાન અંગેના અહેવાલ મળ્યા નથી, પરંતુ તેમણે સ્વીકાર્યું કે અલાસ્કા અને કેનેડાના આસપાસના વિસ્તારોમાં ઝટકો ખૂબ જ ઊંડો અને જોરથી અનુભવાયો હતો.